નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં રામ રંગ ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તિનું ઘોડાપુર। વહીવટી તંત્રને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જન્મોત્સવની ઉજવણી કરાઈ। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે ડીસા શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર શહેરને રામમય બનાવી દીધું હતું। ઐતિહાસિક રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। ભક્તિ અને શક્તિનો સંગમ શોભાયાત્રાનું પ્રસ્થાન ઐતિહાસિક રામજી મંદિરથી કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય, ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા, વેરહાઉસના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા। વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠનના ભારતના હોદ્દેદારો તેમજ કાર્યકરોની વિશાળ ફોજ સાથે નીકળેલી આ યાત્રામાં જય શ્રી રામના નાદથી આખું શહેર ગુંજી ઉઠ્યું। નગરપાલિકા અને પોલીસ તંત્રની સતર્કતા શોભાયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું। ઉત્તર અને દક્ષિણ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો। ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને કારણે યાત્રામાં કોઈ અડચણ ન ઊભી થાય તે માટે ખાસ ટીમે ખડે પગે રાખવામાં આવી હતી। કર્મચારીઓ સતત મોનિટરિંગ કરી માર્ગ સુગમ રાખ્યો હતો। લોકો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું। ડીસા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષા આરતી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડીલો, યુવાનો અને બાળકોમાં રામ જન્મોત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો। સાંજના સમયે શોભાયાત્રા નિર્ધારિત રૂટ પણ પૂર્ણ કરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। અહેવાલ હરેશ ઠક્કર।